છતાંય એના કંઠ પર ભજન, સૌરાષ્ટ્રના ગામડાના લોકગીત અને આજના જમાનાના જે રીતે ચાલી રહ્યો છે જમાનો, એ રીતિના પણ એની પાસે લોકગીત છે. એટલે આમાંથી આપણે આજે બે જ વસ્તુ શીખવાની છે. બે કેવી વસ્તુ શીખવાની છે? 78 years ની ઉંમરે 14 વર્ષે માણસ સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી એમપીમાં વયો જાય અને 60 વર્ષથી માણસ એમપીમાં રહે, જ્યાંની ભાતૃભાષા હિન્દી છે, ત્યાંનું કલ્ચર ડિફરન્સ છે, અને છતાંય સૌરાષ્ટ્રનો એક એક લેહો, સૌરાષ્ટ્રનો એક એક ભજન અને સૌરાષ્ટ્રની એક એક જે કંઈ સિસ્ટમ છે એ પોતાને યાદ છે, પોતે બોલી શકે છે. એનો બે જ કારણ છે. એક, એને સૌરાષ્ટ્ર ઉપર જે કોમમાં જન્મા છે એ કોમનો પ્રેમ, લાગણી, એના વિચારો સતત, ભલે યુપી એમપીમાં રહે તો સતત વિચારનું મંથન કરતા રહે છે. એટલે આ બધી જ વસ્તુ યાદ છે. અને બીજી વસ્તુ, એ માણસે મહેનત કરી, પૈસા કમાણા, એમપીમાં એક સારું બેસ્ટ નામ ઇન્દોરમાં બનાવ્યું, એની કંપનીનું બેસ્ટ નામ બનાવ્યું. છતાંય હું તમને કહું છું ને કે તમારે તમારો વિચાર સ્કાય સુધી હોવો જોઈએ, પણ ધરતી પર પગ હોવો જોઈએ. જે માણસ ધરતી પર પગ રાખી અને સ્કાય સુધી વિચારે ને, એ જ માણસ અભિમાનને ભૂલી શકે અને એના જીવનમાં કોઈ દી પૈસાનું અભિમાન ના આવે. કારણ ધરતી ઉપર તમારો પગ હોય એટલે તમને ખબર છે કે હું જન્મો હતો ત્યારે હું હતો, મારા પેરેન્ટ્સ શું હતા અને મારી પાસે શું હતું, અને મેં જે કંઈ પ્રાપ્ત કર્યું એ મેં ક્યાંથી પ્રાપ્ત કર્યું, અને પ્રાપ્ત કરતા 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 મારામાં જે ચંચલતા આવી, મારામાં પ્રમાણિકતા આવી, મારામાં કેપેબિલિટી આવી અને તે હું સ્કાય સુધી પહોંચ્યો છું. મારી પાસે અઢળક ધન છે, અઢળક પૈસા છે, અઢળક નોલેજ છે, અઢળક વસ્તુ આપણી પાસે છે. એ વસ્તુ મારી પાસે છે, છતાંય એને પચાવી શકવું અને નોર્મલ જીવવું એ બહુ જ કઠણાઈ છે, બહુ તકલીફ છે. પણ આપણે પૈસા આવે એટલે આપણી પાસે 5 સ્ટાર હોટલ દેખાય, પૈસા આવે એટલે નવી નવી મોટી મોટી ગાડીઓ દેખાય, પૈસા આવે એટલે મોટા ફ્લેટો, મોટા બંગલા દેખાય, આપણામાં ઘમંડ આવી જાય, આપણામાં અભિમાન આવી જાય. પણ જે ધરતી પર જ્યારે પગ મૂક્યો તો, એ સ્થિતિ, એ સમય જો તમારા મગજમાં યાદ આવે તો એ પૈસા તમે જે ગેરવલે વાપરો, ખોટે રસ્તે વાપરો, એવી કરતા એ પૈસા જે તમે ધરતી પર આવ્યા હતા, જે પોઝિશનમાં લોકો છે અગર તો રહેતા હતા, એની પાછળ વાપરો. એ ધન તમને પ્રભુએ જે આપ્યું ને એ સાચું ધન છે. તમને શક્તિ આપી એ સાચી શક્તિ છે, વિચારો આપ્યા એ સાચી વિચારો છે. એ અત્યારે વલ્લભભાઈ જે આપણને બતાવે છે, એ બતાવે છે ગીત હોય, ભજન હોય, અને એના જીવનમાં 78 years હાલી નથી શકતા. 200 મીટર હાલીશ મને કે. મેં તમે બે પ્લાઝામાં અમે હીરાભાઈને આખી સંસ્થા બતાવી. હવે છતાંય એ હીરાભાઈને અહીંયા સંસ્થા બતાવવા માટે પોતે ખુદ આવ્યા. એનું પ્લાનિંગ છે એમપીમાં જે પછાત એરિયામાં, જેમ આપણે ઓરિસ્સામાં વાત્સલ્યધામ બનાવીએ છીએ, ઓરિસ્સામાં વાત્સલ્યધામ ચાલુ કરીએ છીએ, તો વલ્લભભાઈનું એક્સટેન્શન એ નથી મારી પાસે કે કંઈ લઈ લેવું, પણ 78 વર્ષે પણ એની પાસે એવું વિઝન છે, વિચાર છે કે જે ધરતી પર હું રહ્યો, પૈસા કમાણો, ભલે હું સૌરાષ્ટ્રનો વતની છું પણ હું એમપીમાં રહ્યો છું, ઇન્દોરમાં રહ્યો છું, તો મારા એમપીમાં પણ ગરીબ ઇલાકો છે, ગરીબ પોઝિશન છે. ને વસંતભાઈ તમે આવો, જોવો,
અને તમે આપણે સાથે મળીને કંઈક કરીએ. એટલે પાછામાં એને પૈસા આપવા છે ને એમાં સાથે સપોર્ટ કરવો છે, પણ સાથે મળીને આપણે કામ કરીએ, આ ભાવના બતાવે. એટલે મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે અહીંયા જે કઈ લોકો આવ્યા હોય આપણને વાત કરે એ લેવલને જોવું પડે, વિચારવું પડે અને સમજણ લેવી પડે ને એ આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણે આગળ વધી ગઈ. હીરાભાઈએ વાત કરી છોકરાને 10 વખત 12 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા. પરાણમાં એના ગુરુ પાસે જતો હતો, લઈ જતા તેની માં ગોળ છોડવા માટે. પણ પરમહંસ એમ કે હું ખુદ ગોળ ખાતો હતો તો બાળકને કેમ કહું? એમ હું તમને એ કહેવા માંગુ છું કે તમે ખુદ શક્તિશાળી બનો તો જ તમે કંઈક આગળ કરી શકશો. અને આજે તમને અનેક વખત મેં કીધું ગજેરા ફેમિલી આજ બકુલભાઈ પણ તમારે દર રવિવાર આવે, લેડીઝો અહીંયા દર રવિવાર આવે, એનો મોટો દિવસ હોય, બર્થડે ઉજવે, સારું કામ કરે, બધું અહીંયા ઉજવે. શું કામ? અહીંથી કોઈ માર્કેટિંગ નથી કરવાનું, અહીંથી કઈ લઈને જ લેવાનું. પણ તમે લોકો એક જાતના ઋષિમુનિઓ છો, તમે લોકો એક શક્તિ છો. તમારો જન્મ ગમે ત્યાં હતો, ગમે લેવલ ઉપર હતો, તો પ્રભુએ જે વાસલ્ય ધામને મૂક્યા અને તમે વાસલ્ય ધામમાં અહીંયા આવ્યા. અને વાસલ્ય ધામે કેવું? તાપી કિનારે તાપી માતા સવાર ઉઠન દર્શન થાય આવી જગ્યા પર તમને મૂક્યા. આટલું હરિયાળું વાતાવરણ અને આવા ટીચરો જે 24 કલાક તમારી સાથે તમને પ્રેમ અને હૂંફ આપવા માટે આપે. એટલે આથી સારું કોઈ વસ્તુ જ નથી. કદાચ બકુલભાઈની બર્થડે હોય, અહીંયા 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનો ખર્ચ કરે અને તમને સારું ખવડાવે, સમજી લો, તો એનાથી એ છે એને આત્માને સંતોષ એ થાય છે હું મારા બાળકોને આપું છું. હોટલમાં 5 લાખ રૂપિયા નહીં 7 લાખ ખર્ચી નાખે, પણ એને તો નીટ નથી, એને જરૂરિયાત નથી, તો જ્યાં જરૂરિયાત હોય ને વાપરું. એટલે મિત્રો તમારી વચ્ચે જે લોકો અહીંયા આવે છે, તમને વક્તવ્ય આપે છે, કઈ નહીં કઈ તમને ભાવનાથી આપે છે, પ્રેમથી આપે છે, તમને શુભાશીષ આપે છે, એટલે તમને દરરોજ કોઈના કોઈ આશીર્વાદ મળે છે, દરરોજ કોઈને કંઈક તમને કહે છે. હવે તમારે જાગવાની જરૂર છે અને જાગો, આગળ વધો. અસ્તુ. જય હિન્દ.